સાવરકુંડલા શહેરમાં હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં લખપતિ ગણપતિનું પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ચલણી નોટોમાંથી અલગ અલગ ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે, જેમાં તમામ ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 25 લાખ રૂપિયાની નોટોનો શણગાર કરાયો છે. પરમ પૂજ્ય ઉષામિયાના આશીર્વાદથી સદભાવના ગ્રુપ છેલ્લા 20 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે. પણ આ વર્ષે લખપતિ દર્શન એટલે કે 25 લાખની ચલણી નોટોના દર્શનનું આયોજન કર્યું છે. આમની અંદર અમે 8 દિવસથી અલગ અલગ પ્રકારની નોટો ગોતતા હતા હરેક બેંકોમાંથી, અને મળ્યા બાદ 10ની, 20ની, 500ની, 100ની, 20ની આ બધી નોટો ગોત્યા બાદ એને સ્ટેમ્પિંગ કરવું, સોયથી સીવવું અને લરૂ બનાવી. લરૂ બનાવ્યા બાદ આજ રોજ અમારી જે ટીમ છે સદભાવનાની, એના દ્વારા આજે દાદાને લખપતિ બનાવ્યા છે. એટલે લખપતિ દર્શનનો આજે સાવરકુંડલાના લોકોને દર્શન કરવાનો મોકો મળ્યો છે. મારું નામ દયા છે અને સાવરકુંડલામાં આવડું મોટું આયોજન કર્યું છે સદભાવના ગ્રુપે. દાદાના જે 25 લાખ જેટલા પૈસાનું બધું આયોજન કરી ભવ્ય સુંદર તમે જોઈ શકો છો. બહુ સરસ આયોજન કર્યું છે, શણગાર કર્યો છે દાદાનો. આવી જ રીતે નવો શણગાર અમને જોવા મળે છે અને બહુ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે દાદાનો, અને આ રૂપ અમને દર વર્ષે જોવા મળે છે અને અમને બહુ ખુશી છે. સાવરકુંડલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટોમાંથી લખપતિ ગણપતિનો શણગાર કરવામાં આવ્યો છે. સાવરકુંડલા શહેરમાં આવેલા જેવી મોદી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે, જેમાં લખપતિ ગણપતિ શણગારવામાં આવ્યા છે. 25 લાખ રૂપિયાની ચલણી નોટોમાંથી અલગ અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, અને આ ડિઝાઇનથી આ પંડાલને શણગારવામાં આવ્યું છે. 25 લાખ રૂપિયાની સાચી ચલણી નોટો છે, અને જેમાંથી આ લખપતિ ગણપતિનો શણગાર કરવામાં આવ્યો છે. 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા સુધીની તમામ નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. સતત 3 દિવસથી મહેનત કરવામાં આવતી હતી અને આખરે આ લખપતિ ગણપતિ શણગારાયા છે. લખપતિ ગણપતિના શણગારને જોવા માટે સમગ્ર અમરેલી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.